આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે ખેડાના નડિયાદમાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। તો ખેડાના નડિયાદના કણઝરીમાં પથ્થરમારાનો મામલો, જેમાં વહેલી સવારથી જ કણઝરી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા સાથે પોલીસે બંને પક્ષ ધરપકડોનો દોર શરૂ કર્યો છે। કણઝરી ગામમાં હાલ અંજાપરી સ્થિતિ જોવા મળી છે। તો અંજપાભરી સ્થિતિ હાલ કણઝરી ગામમાં જોવા મળી છે। ગઈકાલે રાત્રે બે કોમના લોકો વચ્ચે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી અને જેને લઈને પોલીસ કાફલો વહેલી સવારથી જ ખડકી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે પોલીસે બંને પક્ષે ધરપકડનો દોર શરૂ કર્યો છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે, વધુ તપાસ હાથ ધરાશે। તો કણઝરી ગામમાં હાલ અંજપાભરી સ્થિતિ જોવા મળી છે। તો આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે, વધુ કાર્યવાહી હાથ ધરાશે। ખેડા નડિયાદના કણઝરીમાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ગઈકાલ રાત્રે બે કોમના લોકો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી અને જેમાં અનેક લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા। તો સાથે જ કહી શકાય કે પોલીસને તુરંત જાણ કરતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને આજે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડાના નડિયાદના કણઝરીમાં પથ્થરમારો થયો હતો, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો પોલીસે બંને પક્ષને ધરપકડ કરવાનો દોર શરૂ કર્યો છે। સાથે જ આ મામલે તપાસ હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। જી, ખેડાના નડિયાદના કણઝરી ગામમાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે, શું માહિતી? નડિયાદના કણઝરીમાં પથ્થરમારાનો મામલો, જેમાં વહેલી સવારથી જ કણઝરી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।